નમસ્કાર મિત્રો, ચાલો આજે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં જેટલા લોકો છે, જેટલા મોઢા છે એટલી વાતો. તો આ લોકો કઈ કઈ વાતો કરે છે સરકાર વિરુદ્ધમાં, અદાણી અંબાણીના વિરુદ્ધમાં. ચાલો હું તમને બતાવું, બધાની અલગ અલગ જોરદાર વાતો છે, ખરું ને? કોણ? અદાણી અને આ રિલાયન્સ બે પેલા ખોરાના દીકરા મોદીના. હા, અચ્છા, હા. તો ચાલો પહેલી વાત, જો આ માજી કહી રહ્યા છે કે અદાણી અને અંબાણી તો નરેન્દ્ર મોદીના પહેલા ખોળાના છોકરા છે. બોલો, પહેલા ખોળાના દીકરા છે. ઓહો, કોને કોને આવી ખબર હતી? ખરું ને? ધારાસભ્ય તો બધા તેલ લેવા ગયા. ધારાસભ્ય સાલા વોટ લેવાના હોય ત્યાં સુધી આવે છે. ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આપના હોય, જે બી હોય, એ પછી કોઈ આમ ઉપવાસ ઉપર ઉતરે કે ગમે તે કંઈ બી થયું હોય, કંઈક મિટિંગમાં હોય તો બોલાય તો આવતા નહીં. ખાલી જ્યારે હાર પહેરવાના હોય ને ત્યારે જ આવે. પછી તો કોઈનું સામું જોતા નહીં, ફોન નહીં ઉઠાવતા. ફોન ના પડે કેમ કે તમે તો મત આપીને પહોંચાડ્યું છે ત્યાં. સાહેબ, અમે મત આપ્યા છે ને અમે શેત રહ્યા છીએ, સમજ્યા? એ અમને વિશ્વાસઘાત કર્યો છે. બધા ધારાસભ્યોએ અમને વિશ્વાસઘાતમાં લીધા છે. નકર અમે એક વોટ ના આપત. જો અમને કીધું કે અમે આવીશું તો તમને થાંભલાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો, નર્મદાના પ્રશ્નો છે, જમીનના પ્રશ્નો છે, બીજા રોડ પડ્યા છે એવી, એના જે પૈસા બાકી હોય કે કંઈ તમારે સંપાદન કરવું હોય તો એના પૈસા અમે અપાવડાવીશું. અમારી જવાબદારી. હજુ સુધી કોઈ આજની તારીખમાં અમે ફોન કરી અહીં મિટિંગ છે તોય આવવા તૈયાર નથી કોઈ. જોયું? સરસ વાત કરી આ ભાઈ. આ ભાઈ કમ્પ્લીટ રાજકારણી ઓળખી ગયો છે. એ ચાહે કોઈ પણ પક્ષના હોય, બેટા ચૂંટણી જીતવા આવે ત્યારે હાથ ફેરવીને મત લઈ જાય છે, બાકી તો કોઈ હામું નથી જોતા. ખરું ને? તમારું શું કહેવું છે આ ભાઈ વિશે? કેમ કે આ ભાઈ કમ્પ્લીટ ઓળખી ગયો છે બધામાં. બધા ખેડૂત આંદોલનો પહેલી વખત એવું માને છે કે આને ખેડૂત નેતાઓને ઓળખી ગયા છે. એ ગમે તે પક્ષના, ભાજપ, કોંગ્રેસ, આપ, બેટા બધા ચાલાક અને લાલચુ હોય છે. ખરું ને? એક બાજુ તમે ફી ભરીને ભણાવો, બીજી બાજુ ઇનાય છો. સવારમાં તમે ભણવા જો, ઇનાય સર તમને બોર પછી ટ્યુશન રખાવે. તો એ ટ્યુશન રાખવાની જરૂર શું પડે? ઈ સર જો આપણા છોકરાને વ્યવસ્થિત ભણાવી શકતો હોય તો એને વેચાતી ટ્યુશન આપણે આપણા છોકરાને ન રાખવું પડે. ઈ આપણે 10 થી 12 થી 5 જો આપણા વિદ્યાર્થીને એટલું શિક્ષણ આપતા હોય તો આપણા છોકરાઓને ટ્યુશનની જરૂર ન પડે. પણ એનું ભણતર જ એવું આપે છે કે તમે 25,000 50,000 ફી ભરો, સ્કૂલની ફી ભરો, પાછી 5,000 10,000 ની ટ્યુશનની ફી આપો. ઈ લોકોનું તો વેચાણ ચાલુ જ છે. એટલે આપણે એને લૂસવાના ધંધા ચાલુ કર્યા છે, બીજું કાંઈ નથી. કયો કે ગમે એમ કરીને ખેડૂને આપણે લૂસવો કેમ? તેલના ડબ્બાનો ભાવ શું છે? 2800 રૂપિયા, 3,000. મગફળીનો શું ભાવ છે? મગફળીના 1,000 1200. કેટલા મણ મગફળી દ્યો ત્યારે એક તેલનો ડબ્બો આવે? તો મને ન ખબર હોય. હા, 50 કિલો એક ડબ્બો નીકળે કયો તેલનો. ખેડૂ વાહે કઈ વધે એમ જ નથી. જો આમને પરિસ્થિતિ હાલશે ને તો ખેડૂ પાસે કઈ વધવાનું નથી. કયો અને આવડી મોંઘવારી છે. તમે કયો ખાવા પીવા ઘઉં થી, જો તમારા ખેતરમાં તમે ઘઉં ઉત્પાદન કરતા હો, કપાસ ઉત્પાદન કરો, ધાણા, આ તે બધું કરો. હવે આપણે પકવવાનું છે ને આપણો પાક સરકાર નક્કી કરે. આપણો પાક સરકાર નક્કી, તો મને એટલી ખબર પડે કે આપણે પકાવી છે ને આપણો ભાવ આપણે નક્કી થવો જોઈએ. કે અમે કહીને ઈ ભાવમાં તમારે વેચાણ થવું જોઈએ, તો ખેડૂત પાછળ કઈક વધવાનું છે, નકર કાંઈ વધવાનું નથી. કયો ચાલો, આ બેનનો સવાલ ખેડૂત આંદોલનમાં છે, પણ એમનો સવાલ બીજો છે કે એમનો આવ્યો શિક્ષણને લગતો સવાલ છે કે ભાઈ સ્કૂલમાં બરાબર ભણાવતા નથી. સ્કૂલની ફી ભરવાની પાછા વિદ્યાર્થીઓને ટ્યુશનમાં બોલાવો. લો, તો આ બેનનો સવાલ 100% સાચો છે કે ભાઈ તમે ટ્યુશન સ્કૂલમાં જ બરાબર ભણાવો તો છોકરાઓને ટ્યુશન કરવાની શું જરૂર પડે? પણ હવે અત્યારના સાહેબો અને અત્યારની શૈક્ષણિક સંસ્થાઓ બધું લોકો ચાલાક થઈ ગયા છે. બોલો, સ્કૂલમાં બરાબર ભણાવે નહીં અને ટ્યુશનમાં બોલાય ને ત્યાં ટ્યુશનમાં સારું ભણાવે, અને જે લોકો ટ્યુશનમાં આવે એમને જ સારું ભણાવે, તો પછી એમના એ ટ્યુશનવાળા છોકરાના સારા માર્ક્સ આવે જ ને. આ વાત આ બેનની આ વાત સાથે આપણે 100% સહમત છીએ. બોલો, તમારો શું વિચાર છે આ બેનનો? આ વાત સાથે સહમત છો કે નહીં? મારે યુવા ખેડૂતના નાતે તમારા ન્યૂઝ પોર્ટલના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના તમામ યુવાનોને, જે આપને 2 વખત લોલીપોપ આપ્યા ને એ આપણે 2027માં એ બધાને લોલીપોપ આપવાના છે. ચલો, આ ભાઈ કહી રહ્યા છે કે એમને લોલીપોપ પર વાત છે કે આ સરકાર આપણને 2 વખત લોલીપોપ આપી ગયા છે, બાકી હવે 2027માં લોલીપોપ ખાવાનું નથી. દરેક ખેડૂત મિત્રો સમજી જજો કે આ વખત આપણે લોલીપોપમાં છેતરાઈ જવાનું નથી અને આ સરકારને પાડી દેવાની છે. છેલ્લો આ ભાઈને કહેવાનો મતલબ આવો છે કે લોલીપોપ ખાવાની નથી અને ભાજપને ઘર ભેગી કરવાની છે, કેમ કે થાંભલાનો ભાવ બરોબર આપતા નથી. બરોબર? ક્યાં વયો ગયો ભાઈલો? કોઈ તો જતો નથી. અદાણી ના રાજમાં ફરે તારે ભાઈ. અદાણી આમ, અંબાણી આમ, ચાલે અંબાણી અદાણી આગળ.
ચાલો આમ બાજુનું કેવું થાય છે કે ભાઈ નરેન્દ્ર મોદી અદાણી અને અંબાણીના પૈસે બહાર ફરે છે, ટકતો જ નથી ને ઘેર બધા આ લોકોના આ કંપનીઓના રૂપિયે ફરફર જ કરે છે, આખા દેશ દુનિયામાં ફરફર જ કરે છે. બરાબર, તમારું શું કેવું થાય છે કે નરેન્દ્ર મોદી ખરેખર અદાણીના પૈસે ફરે છે? દિલ્હી લગી ચિંગારી પહોંચશે ને ત્યારે નરેન્દ્ર મોદીને ખબર પડશે કે આ ખેડૂતો શું કરી શકે છે. સમજવા જેવી વાત છે કે આજ અત્યારે ખેડૂત આ રોડ ઉપર આટલો બધો નીકળવું પડે છે. ખેડૂતની વેદના તો સમજો કે ગામડે ગામડેથી ખેડૂતોને વેદના છે. ચાલો આ ખેડૂત ભાઈને લાગે છે કે અમે ખેડૂતોની ચિંગારી છે દિલ્હી સુધી જશે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદથી હટાવી દેવામાં આવશે એટલી તાકાત ધરાવે છે. હજી આ નરેન્દ્ર મોદીને ખબર નથી કે ભાઈ ખેડૂતો શું કરી શકે છે. ખરું ને, ખેડૂતો બધું જ કરી શકે છે. ખેડૂતો આસમાન પાતાળ એક કરી શકે છે, પણ ખેડૂતો પોતાનો અનાજનો ભાવ વ્યાજબી નથી લઈ શકતા. બોલો, વાવણી વખતે તોડી નાખે એવા ભાવ હોય બિયારણના અને વેચતી વખતે હાવ અડધી કિંમતમાં મફતના ભાવે વેચી દેવું પડે છે. બોલો, એટલો ખેડૂત ધારે તો આ બી રોકી શકે છે, પણ એ નથી રોકી શકતા. ખરું ને? કોઈ પણ ને જેને કેવું હોય કે કહી દે ભલે મોદી સરકાર ને ભલે આવે મારા આગળ અને લઈ જાવીએ જેલમાં તો મારા બધા ભાઈ બહેનો તૈયાર છે. આઈ રે એવડી કોરટ બનાવ તું તારે હું તારા ભેગી હોઉં. ઓહો હો હો, ચલો આ બેન તો આ બધાને જેલમાં નાખવાની વાત કરે છે, બધા જેલમાં મોકલવાની વાત કરે છે. તો બેન વાતો કરો તો બધી સારું છે, બાકી જેલમાં જવા કોઈ તૈયાર ના થાય. હા, ગાંઠના પૈસા કાઢીને કોણ જેલમાં જશે? બાકી અમને નક્કી કર્યું કે સરકારને જે કરવું એ કરે, અમે જેલમાં જવા તૈયાર છીએ. જેલમાં ના જવાય, વિરોધ પ્રદર્શન કરાય. ખરું ને? ગધાડા જેવી સરકાર જ છે, કોઈ સમસ્યાનું સમાધાન જ નથી. આ ભૂપેન્દ્રભાઈ તો સીએમ છે કે મૃદુ અને મક્કમ છે ખેડૂતો માટે? મક્કમ કેવા પૂરતા હે, ખાલી દેખાડવાના હે મોટા મૃદુ મક્કમ. ચાલો આ ભાઈને લાગે છે કે આ સરકાર તો ગધેડા જેવી છે, કશું ખબર પડતી નથી, ખેડૂતો માટે કશું જ નથી કર્યું આને, એટલે અમને ચૂંટણીમાં રહી જ દેવાના છે. બરાબર, ખેડૂતો માટે કશું કામ નથી કર્યું એટલે આમનો કોઈ અધિકાર જ નથી, ગધેડા જેવી સરકાર થઈ છે. ખરું ને? કે આની નીચેનો ભાગ તમારો નથી, સરકારનો હ. અને જો અત્યારે નોટિસો વગર એ લોકો આવી અને ગાડીઓ બોલાવીને પોલીસની મિલિટરી બોલાવીને જો એ લોકો ખોદવાનું કામ અમારા ખેડૂતોના ગળા કાપીને જો ખેડૂતોની અંદરની જમીન ખોદતા હોય તો વિચાર કરો, આ લાઈન જો ગળાઈ જશે અને આ લાઈનમાં જે શું કે વળતરની વાત કરે એ જો લોકો વળતર આપી દેશે અને કાગળ બનાવશે અને એ પાકા કાગળ કરશે તો વિચાર કરો અમારા જે ખેડૂતોના દીકરા હશે જતા દાડે એમના આ પાવડો લઈને આવતા વિચાર કરવો પડશે. ચાલો આ બેનને લાગે છે કે સરકાર જે એફિડેવિટ કરાવશે, કાગળિયા કરશે, સોગંદનામા કરશે તો સરકાર ખેડૂતોની જમીનો લઈ લેશે તો કાલને બધા આવનાર બાળકો શું કરશે? ખેડૂતો શું કરશે? બધી જમીનો જો સરકાર પોતાના નામે કરાયેલા છે, એવું કેવું થાય છે આ બેનનું. ખાલી એમના ઘરે જઈને તમે ઉભા રહો ને તો ઉભા ના રવા દે. ખાલી બીજા દેશમાં જાઓ ને તમે કાગળિયું નાખો ને એનો ટેક્સ ખબર હ, કાગળ તમે ના નાખી શકો. તો વિચાર કરો કે આ ગુજરાતમાં જમીનની અંદર એ લોકો આ ખેડૂતોને પૂછ્યા વગર અંદર ગાળવા આવે એટલે કેટલો ભારતમાં અન્યાય કરે હ. ચાલો આ બેનને લાગે છે કે સરકાર જો વિદેશમાં એક કાગળ નાખો તો હવે ટેક્સ લાગુ પડે છે, પણ આ બેન એ ભૂલી ગયા કે કાગળ નાખો એ દંડ થાય એમ. જ્યારે અહીંયા તો થાંભલા નાખવાના છે, થાંભલાના તો સરકાર પૈસા આપે છે. બધા વચ્ચે ને ખેડૂતે કહ્યું હતું કે એક થોભલાના 40-50 લાખ 70 લાખ રૂપિયા આવે છે, પણ આ બેનની વાત દેશ વિદેશમાં જતી રહી છે કે ભાઈ કાગળ નાખો તો હવે ટેક્સ લાગુ પડે છે. વખત સાચી છે કે ત્યાં તમે કાગળ નાખો તો હવે ટેક્સ આપવો પડે છે, તો અહીંયા તો અમારા ખેતરમાં થોભલા નાખો છો, અમારું વળતર કેમ ના આપો? સારામાં સારું ભારે વળતર આપો. ખરું ને? અદાણી સાહેબ ને કહેવાનું અમારે 2 થાંભલા જોઈએ, એક એના રહેણાંક મકાન ઉપર અને એક એરપોર્ટ ઉપર. અમારે બીજું કઈ જોતું નથી. 2 થાંભલા રાખ્યો તે અમે થાંભલા નાખવા તૈયાર હોય. ચાલો આ માસીને લાગે છે કે એમના 2 થાંભલા નાખવા છે, એક એરપોર્ટ ઉપર નાખવું છે અને એક અદાણીના ઘર ઉપર નાખવું છે. બસ બીજું અમને કશું જોતું નથી. પણ માજી આ તમે અદાણીના એરપોર્ટ ઉપર થાંભલા નાખીને કરશો હું? આ તમારા ખેતરમાં તો લાઇટ લઈ જવા માટે આ લોકો થાંભલા નાખે છે, પણ તમે શું કરશો તમે થાંભલા નાખીને? ગજબની વાત છે. અને કલેક્ટર ઓર્ડર દઈ દે કાલ તો અમારી ઉપર ઓર્ડર દઈ દેશે. અમારે શું સમજવાનું? આજ અમારી જમીન ખેંચી લીધી, કાલ અમારી મા દીકરીને ખેંચી લેશે તો અમે ક્યાં જઈશું? અમારા ધણીને પૂરી દે, બેનોને ધોકાવે. આ કેના ઘરનો ન્યાય છે? અમે ન્યાય માંગી છીએ. અમારે અદાણી સાહેબને
એટલું જ કહેવા માંગી કે આ ગરીબની હાય તમારી તેજુરીમાં પડશે ને નિકાંદર નીકળી જશે, એટલું યાદ કરી લેજો. અમે કાંઈ અમારું હકનું માગવા આવ્યા છે. પહેલા અમે કોઈ ચોરી ચપાટી કરી નથી મેળવું. અમારા વડીલોએ કેવી રીતે પેટા પેટે બાંધી નાના જમીન ટકાવી, અને અમારી જમીન ઉપર જો ઈ આ કબજો કરવા આવે, દુકાનમાં જાય તો ભાવ કોણ કરે? દુકાન વાળો કરે કે અમે જઈને લઈ લઈ? આ બધા નેતા રહ્યા ને એનામાં અમારી એડી 1 કરોડની ગાડી છે, 50,000 માં અમારે 30 વર્ષ લઈ આવી દેશે ને. કલેક્ટર હુકમ કરી દેશે, હાલો કરી દો. અમારે એટલું જ જોઈએ, બીજું કઈ કહેવા નથી માંગતા. અમને દે ને કલેક્ટર પગાર, અમે દઈશી. પહેલા અમે ન્યાયની અમે આવ્યા છે. અમે આમાં કોઈ ચોરી ચપાટી કરવા કે અમે કોઈનું ખરીદી લેવા નથી આવ્યા. અમે સરકાર પાસે દેણા આ તે કાંઈ માંગતા નથી, પણ અમારી જમીન ખેંચી લે ને એટલે અધિકાર છે અમારે જો જીવવામાં. હવે અમારે મરી જવાય, અમારા છોકરા પાસે કઈ વધશે નહીં. કાંઈક વિચારીને તમે પહોંચાડો એના કાનમાં. અને સરકારને શું કામ વચ્ચે પડવું જોઈએ? સરકાર આવીને દે અદાણીનો અમે લડી લઈ. આ સોદો અમારો અદાણીનો, તો વચમાં શું કામ સરકાર આવે? અમે આજ કહીશું, બીજું કઈ નહીં. ચલો આ બેન અલગ સમસ્યા છે. આ બેનનું કેવું થાય છે કે ભાઈ અમારા જમીનો તો અમારી લઈ લેશો, અમારા ઘરવાળાને તમે જેલમાં પૂરી દો છો. કાલે આજે જમીનો લઈ લીધી, કાલે તમે અમારા બૈરા છોકરાને લઈ લેશો તો અમારે કેવો જવાનું? ઘરવાળાને તમે જેલમાં પૂરી દેશો. તો સરકાર આ વાત ખોટી, આવું ના કરવાનું. બૈરા છોકરાને તમે બેન દીકરીને કાલે તમે લઈ જશો તો કેવી રીતે ચાલે? પણ આ બેન એ વાત ખોટી છે, કોઈ બેન દીકરીને કોઈ ના લઈ જાય, ખરું ને? મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી છે. મોદી આવ્યો તેતું હે ને દેશનો વિનાશ જ છે. ખેડૂત ચલો આ ભાઈનું કેવું થાય છે કે જે મોદી જ્યારથી વડાપ્રધાન બન્યો ત્યારથી દેશનો વિનાશ થઈ ગયો છે. તમને શું લાગે છે, ખરેખર વિનાશ થઈ ગયો છે? મોદી સરકારના અને કનુભાઈ ધારાસભ્યના અમારી એટલી વિનંતી ખેડૂતની કે તમે હજુ તમને સમય મળશે, અમે હજુ તમે આ હાજરી હાલી જાઓ તો બહુ સારું. નકર ધારાસભ્ય તો અમે બદલાવશું જ તે. ચાલો આ બેને તો ખુલ્લી ધમકી આપી છે નરેન્દ્ર મોદી અને એમના પોતાના ધારાસભ્યને કે ભાઈ તમે હાજરી અપાઈ જાઓ ને તો તમે 2027 ચૂંટણીમાં તમારે હારવાનો વારો આવશે, નક્કી જ છે. એટલે ધારાસભ્ય ભાઈ તેના જે ધારાસભ્ય હોય તે હાજરી પુરાઈ દેજો. આ બેને બધા ધમકી આપી દીધી તમને ખુલ્લી, પછી કહેતા નહીં કે અમે હારી ગયા, ખરું ને? હજી પ્રજા જેદી આ ખેડૂત જાગશે ને તે દી એને હાવ હુઈ જવું પડશે. આ એને એની ખુરશી મૂકીને ભાગી જવું પડશે. ચાલો આ બેન પણ કહી રહ્યા છે કે ભાઈ જો પ્રજા જાગી ગઈ, ખેડૂતો જાગી ગયા તો આ લોકોને ખુરશી મૂકીને ભાગી જવું પડશે. ધારાસભ્ય, વડાપ્રધાન બધા લોકોને આવી હાલત થશે. તે આમનો ઇશારો છે, નેપાળવાળી થશે, બાંગ્લાદેશવાળી થશે, ખરું ને? આજે મારો ખેડૂત ભીખ માંગતો થઈ ગયો છે અને ભિખારી બનાવવામાં મોટો હાથ છે આ સરકારનો. એટલે સરકાર સાનમાં સમજી જાય તો બરોબર છે. મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે, પણ જો હવે નારી શક્તિ જાગી છે. ચાલો આ બેન કહી રહ્યા છે કે ભાજપના રાજમાં તો ખેડૂતો ભીખ માગતા થઈ ગયા છે. કોઈ ખેડૂતો ભીખ માગતા જોયા તમે? કોઈ જોયા હોય તો કોમેન્ટ કરજો. હા, આવું ખોટું ના બોલવાનું બેન. ભાજપના રાજમાં ખેડૂતો ભીખ માગતા થઈ જાય. ભાજપના રાજમાં ખેડૂતો લીલા લહેર કરે છે. આ તો તમને પેલા થાંભલાનો ભાવ નથી આપતા એટલે બધા તો ઉચાળા લીધા છે, ખરું ને? અને હવે પછી જો એમને રિપેરિંગ કરવું હોય તો હેલિકોપ્ટર લઈને આવવું પડશે લાઈન માટે. નકર અમે એમના ટાંટિયા ભાગી નાખ્યું ફાઇનલ છે. જે થવું એ થાય. ખેડૂતને આત્મહત્યા કરવા પડે, જેલમાં જવું પડે કે જે બી થાય, એમને અમે છોડવાના નથી. ચલો આ ખેડૂત નેતાએ કહ્યું છે ભાઈ સરકારને કે અદાણી કંપનીવાળાને કે તમારે જો થાંભલા નાખીને તમારે કોઈ રિપેરિંગ કરવા આવો તો હેલિકોપ્ટર લઈને આવજો, બાકી અમે તમારા ટાંટિયા ભાગી નાખશું, અમે તમને છોડશું નહીં, ખરું ને? હવે કોણ સરકારના ટાંટિયા ભાગે છે કે શું થાય ખબર નહીં. 2027 ચૂંટણીમાં ખબર પડશે, ખરું ને? અને થાંભલે ભલે અમારી લાશું લટકે તો અમારે મજૂરે, બાકી થાંભલા તો આવી જઈને કઈ લઈને. તમારું કહેવાનું ચલો આ ભાઈ કહી રહ્યા છે કે ખેતરોમાં થોભલા તો આજે નહીં લાગે, કાલે પણ નહીં લાગે. ભલે સરકાર ગમે તેટલું વળતર આપે, અમારે વળતર લેવું જ નથી અને થોભલા તો નહીં જ નાખવા દઈએ. પણ બીજા ખેડૂતો કહે છે કે હમણાં તો ફાયદો છે, અમારે તો કોઈ વાંધો નથી. તો સારું આ અમુક લોકોના પ્રોબ્લેમ થશે, ખરું ને? એમ નહીં, 2000 માં ગુજરાત ચાલે. સરકાર કે અત્યારે 1000 રૂપિયાના ઓર્ગોનિક ઘઉં લેવા જાય તો 1500 રૂપિયાના મણ ઘઉં આવે, તો દરાવવા જાય તો 1 કિલોના 5 રૂપિયા ઈ થાય. તો એમાં વરે શું અમારું? 2000 માં શું થાય અમારું? ચલો આ બેન આર્થિક સમસ્યાની વાત કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ખેડૂતોને 2000 રૂપિયા આપે છે, વર્ષના 6000 રૂપિયા. તો 2000 શું થાય? 2000 આજને કશું નથી આવતું. લો 2000 તો ઘરમાં 4-5 જણા હોય
સભ્યો તો એમનું રિચાર્જ પૂરું થઈ જાય. લો મોદી 2000 રૂપિયા આપે ને આ અંબાણી લઈ લે જીઓના રિચાર્જ કરાવીને પેટ્રોલ ભરાવા છે તે છે ખરું ને. તો નમસ્કાર મિત્રો, જો આ મેં ખાલી કોઈ મજાક બનાવવા નથી લીધું, પરંતુ જેટલા મોટા એટલી વાતો એનો આપણે એક વિડીયો બનાવ્યો છે. કોઈ ખેડૂતોનો કંઈ આપણે એવું નથી કે ભાઈ ખેડૂતોનો વિરોધ કરીએ, પણ એક જસ્ટ આ વિડીયો ફરે છે તેનો એક વિડીયો કોમ્બો વિડીયો બનાવ્યો છે. કેવું લાગે છે? લાઈક શેર કોમેન્ટ કરજો ખરું ને.